ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. એ પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે. એ શું તમે શાસ્ત્રમાં કદી નથી વાંચ્યું? આવો આપણે પ્રાર્થનામાં નમીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ. આપણા તારાના ખડકની આગળ હર્ષનાદ કરીએ. હા પ્રભુ પિતા, તારી કૃપાએથી અમે પ્રભુ વિદેશી હોવા છતાં અમને તારા રાજ્યના ભાગીદાર બનાવ્યા. તેની રૂએ પ્રભુ આજે અમે તારી સમક્ષ આવ્યા છે. તમે અમારા તારણના ખડક છો. તારણ માત્ર યહોવાથી જ થાય છે. હા પ્રભુ પિતા, અમારા પાપોની માફી, અમારા અન્યાયનું ઉલ્લંઘન ભૂંસી નાખવા માટે, અમારા કલંક અને દૂર કરવાને માટે પ્રભુ તમે એકલા જ માત્ર સ્તોત્ર છો. ત્યારે પ્રભુ અમે તારી સમક્ષ જગતના વંદાણ ગાવતે અમને પસંદ કર્યા માટે તારી પાસે આવીને તે અમારા માટે કરેલું અજાયબ આશ્ચર્યકારક કાર્ય કે પ્રભુ તે અમને તારા રાજ્યના ભાગીદાર બનાવ્યા. તારા બાળકો તરીકે તારું ભજન કરવાને માટે જે હક આપ્યો, તેની રૂએ પ્રભુ અમે જે વધસ્તંભ કે જેની ઉપર તે અમારા માટે કરેલું આશ્ચર્યકારક કૃત્ય, અમારો ઉદ્ધાર ઈશ્વર પિતાની સાથે પુનઃ જોડાણ કરી આપ્યું, તેનું મનન કરવાને માટે, તેના મર્મ શીખવાને માટે પ્રભુ તું અમને આ પ્રભુ મંદિરમાં તેડી લાવ્યો છે. માટે પ્રભુ તારો આભાર માનીએ છીએ. પવિત્ર આત્માના સામર્થ્યથી અમારા સેવક જે કંઈ શબ્દો ઉચ્ચારે તે પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા અમારા હૃદયોને સ્પર્શ કરનાર બને. ને પ્રભુ અમે અહીંથી જઈએ ત્યારે પ્રભુ આત્મિક વચનો અમારા હૃદયોમાં ગ્રહણ કરીને જઈએ કે જેથી કરીને અમારું જીવન બીજાઓને માટે પ્રકાશરૂપ બની રહે. હા પ્રભુ પિતા, અમે તારી સમક્ષ નમ્યા છે. તારી કૃપા, તારો પ્રેમ ને તારા પવિત્ર આત્માની દોરવણી અમારી મધ્યે સતત વહેતી રાખો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે સ્પેશિયલ સોંગ સાંભળીશું. ક્વાયર તરફથી આપવામાં આવશે. शून्य से लेके तूने मुझे रच लिया।
આપણે બાઇબલ શાસ્ત્ર વાંચન તરફ જઈશું. ગુજરાતીમાં પંકજ મેકવાન માથેની લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય અને 45 થી 66 કલમ સુધી વાંચશે. અને ઇંગ્લિશમાં મિલાન ક્રિશ્ચિયન જોન 19:31 થી 42 વાંચશે. અને ત્યારબાદ પ્રભુના સેવક રેવરન્ડ રાજેન્દ્ર કેડિયા સાહેબ આપણને પ્રભુના વચનો તરફ લઈ જશે. પવિત્ર શાસ્ત્રમાં નવા કરારમાં સંત માથેની લખેલી સુવાર્તાના 27મા અધ્યાયમાં 45 થી 66 સુધીની કલમ આ પ્રમાણે છે. અને 6ઠી હોરાએ તે 9મી હોરા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ ગયો. અને આશરે 9મી હોરાએ ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે એલી એલી લમા સબકતની, એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાએ એ સાંભળીને કહ્યું કે તે એલિયાને બોલાવે છે. અને તરત તેઓમાંનાથી એક જણે દોડીને વાદળી લઈને સરકારથી તે ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તે ચૂસવાને તેને આપી. પણ બીજાઓએ કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલિયા એને છોડાવવાને આવે છે કે નહીં. પછી ઈસુએ બીજી વાર મોટેથી
મોટે ઘાટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો, ત્યારે જુઓ મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના 2 ભાગ થઈ ગયા, ને ધરતી કાપી ને ખડકો ફાટી ગયા, ને કબરો ઉઘડી ગઈ, ને ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા, ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા, ને ઘણાઓને દેખાયા. ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બહુ બીને કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો હતો. ને ત્યાં ઘણી સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની સેવા કરતી ગાલીથી તેની પાછળ આવી હતી. તેઓ આગેથી જોયા કરતી હતી. તેઓમાં મગદલાની મરિયમ, ને યાકૂબની તથા યોસેની માં મરિયમ તથા ઝબદીના દીકરાઓની માં હતી. અને સાંજ પડી ત્યારે યુસુફ નામે અરીમથાઈનો એક તળેવાન માણસ કે જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો તે આવ્યો. તેણે પિલાત પાસે જઈને ઈસુની લાશ માંગી, ત્યારે પિલાતે તેને સોંપવાની આજ્ઞા આપી. પછી યુસુફે લાશ લઈને શણના સફેદ ટુકડામાંથી વીંટાળી અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી, અને એક મોટો પથ્થર કબરના મોં પર ગભરાવીને તે ચાલ્યો ગયો. અને મગદલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી. હવે સિદ્ધિકરણને બીજે દાડે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે સાહેબ, અમને યાદ છે કે તે થર જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે 3 દાડા પછી હું ઉઠીશ. એ માટે 3 દાડા સુધી કબરનો જાપ્તો રાખવાની આજ્ઞા કર. લખીને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય, ને લોકોને એમ કહે કે મુવેલામાંથી તે ઉઠ્યો છે, અને છેલ્લી ભૂલ પહેલાના કરતાં મોટી થશે. ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારામાંથી બને તેઓ તેનો જાપ્તો રાખો. પછી તેઓ ગયા અને પથ્થર પર મોર કરીને તેઓએ કબર પર જાપ્તો રાખ્યો, ને ચોકીદારો તેમની સાથે હતા. ઈશ્વર પિતા વાંચેલા વચનોને આશીર્વાદ આપો. Our scripture reading comes from John chapter 19, verses 31 to 42. Now it was truly the day of preparation, and the next day was to be a special Sabbath, because the Jews did not want the bodies left on the crosses during the Sabbath. They asked Pilate to have the legs broken and the bodies taken down. The soldiers therefore came and broke the legs of the first man, who had been crucified with Jesus, and then those of the other. But when they came to Jesus and found that he was already dead, they did not break his legs. Instead, one of the soldiers, pierced Jesus' side with a spear, bringing a sudden flow of blood and water. The man who saw it has given testimony, and his testimony is true. He knows that he tells the truth, and he testifies so that you also may believe. These things happened so that the scripture would be fulfilled. Not one of his bones will be broken. And as another scripture says, they will look on the one they have pierced. Later, Joseph of Arimathea asked Pilate for this body of Jesus. Now Joseph was a disciple of Jesus, but secretly, because he feared the Jews, with Pilate's permission, he came and took the body away. He was accompanied by Nicodemus, the man who earlier had visited Jesus at night. Nicodemus brought a mixture of myrrh and aloes, about 75 pounds. Taking Jesus' body, the two of them wrapped it with the spices, in strips and linen. This was in accordance with Jewish burial customs. At the place where Jesus was crucified,
there was a garden. And in the garden of a new tomb, in which nobody had ever been laid, because it was the Jewish day of preparation, and since the tomb was nearby, they had laid Jesus there. The word of God for the people of God. Thanks be to God. Good evening, everyone. Can you have it? We are on Holy Saturday, April 19th, 2025. And today's sermon is titled A Dark Sabbath Day. A Dark Sabbath. આપણે કોઈ મૂવી અથવા તો કોઈ નોવેલ પહેલી વાર જોતા કે વાંચતા હોઈએ ત્યારે ક્લાઇમેક્સમાં શું બનશે તેની આતુરતાથી રાહ જોઈએ છે. આપણને તો ખબર છે કે પ્રભુ ઈસુ મરણ પામ્યા અને ત્રીજે દિવસે તેઓ પુનરુત્થાન પામ્યા, કારણ કે બાઇબલમાં લેખકોએ તેનું આખું વર્ણન કર્યું છે. પણ જ્યારે આ બધું બની રહ્યું હતું ત્યારે પ્રભુ ઈસુ સિવાય અને બાપ સિવાય બીજા કોઈને આ વાર્તાનો એન્ડ કેવો આવશે એની ખબર નથી. રાઈટ? when we are watching a movie or reading a novel, we are excited to know about the climax and the end of that story or movie. Until we watch it till the end, we don't realize what the end is. And we know that nobody knew exactly when all these things were happening during that week. What will happen to the body of Jesus? What will happen to the disciples? What will happen to their future? They did not know what was going to happen. It was a mystery. It was a kind of a expectation, but yet not there situation. And only Jesus knew the end, but others did not. આપણે જોવાના છે આ દિવસે આ જે બનાવો બન્યા અને આજે હોલી સેટરડે અથવા તો શનિવારના દિવસે ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર સન્ડેના વચ્ચેના દિવસે શું બન્યું એનું વર્ણન થોડા ઘણા અંશે આપણને બાઇબલમાં જોવા મળે છે. પરંતુ આજે આપણે જોવાના છીએ કે જે પાત્રો, જે કેરેક્ટર્સ આ બનાવની સાથે સંકળાયેલા છે તેઓના જીવનમાં શું બન્યું, તેઓએ શું કર્યું આ દિવસે. What the characters which are involved in this whole event and story, what did they exactly do or what were they doing on that Saturday, which was a dark Sabbath for them. Let us first look at our Lord Jesus Christ himself. That is the central character of our event, right? He is in the center of all these things. The whole story is revolving around Lord Jesus Christ. He is the center point of the whole story. And Gospels don't have a lot to say about that day Jesus spent in the tomb. What we know is few things. First of all, Jesus had completely died on the cross. The lifeless body was confirmed by the soldiers. પ્રભુનું વચન ત્યાં આગળ આપણને જણાવે છે, જે કલમો વાંચવામાં આવી ત્યારે ત્યાં આગળ આપણને એ બાબત લખવામાં આવી છે કે માટે ઈસુએ સરખો લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો. તે પાસ્કાની તૈયારીનો દિવસ હતો અને તે વિશ્રામવારનો મોટો દિવસ હતો. એથી વિશ્રામવારે તેઓના શબ વધસ્તંભ ન રહે માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાગીને તેઓને ઉપાડી લેવા જોઈએ.
એથી સિપાહીઓએ આવીને તેમની સાથે વધસ્તંભે ચડાયેલા પહેલાના એટલે કે ચોરના અને બીજા ચોરના પગ ભાગ્યા. પણ જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોઈને તેમના પગ ભાગ્યા નહીં. તો પણ એક સિપાહીએ ભાલાથી તેમની ફૂંક લીધી એટલે તરત તેમાંથી લોહી અને પાણી નીકળ્યા. આ વર્ણન કરવામાં આવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ ઉપરના મરણ પછી શું બન્યું એના વિશે ગોસ્પલની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને સામાન્ય રીતે જ્યારે કોઈ એક વ્યક્તિને વધસ્તંભ ઉપર જડી દેવામાં આવતી હતી ત્યારે એવું બનતું હતું કે એ વ્યક્તિ તાત્કાલિક એના દિવસે થોડા કલાકોમાં મરણ પામે એવું બનતું નહોતું એ સમયની અંદર. ઘણી વખતે તો વ્યક્તિ વધસ્તંભ ઉપર ચડ્યા પછી દિવસો સુધી એ રીબાયા કરે અને એને ત્યાં આગળ લોકો રીબાતી જુએ એ રોમન સરકારનો નિયમ હતો અથવા તો એમનો પર્પસ હતો. અને એટલા માટે ઘણી વખતે વધારે લાંબો સમય કોઈ વ્યક્તિ મરણ ના પામે તો એમના પગને ભાગી નાખવામાં આવતા, જોઈન્ટથી જે હોય ઘૂંટણથી એને તોડી નાખવામાં આવતું હતું, જેથી કરીને એમનું જે શરીર છે એ જે સપોર્ટ કરતું હતું એ રીતે કરી શકે. They have explained how these people were actually breathing. Their hands were nailed to the cross, their feet were nailed to the cross, and the only way they could breathe in and breathe was just to raise their body by putting weight on their head and then slowly lowering it, and then again raise their. And so there are the two parts of the body, hand or the wrists and the legs, which are actually helping them to breathe and live. But if the legs are broken, they will not be able to breathe. એમના પગ ભાંગી નાખવામાં આવે તો વધસ્તંભ ઉપર જયા પછી એ લોકો શ્વાસ લઈ શકે નહીં, અને જો શ્વાસ લઈ શકે નહીં તો એ મરણ પામે. That was the way they sometimes would break the legs of people who were not dying on the same day or after a few hours or few days. And let me explain a little bit about it. Don't worry much about medical field. અહીંયા કેટલા લોકો મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છે? If you are a doctor or nurse or you are associated with medical field, will you please raise your hands? Oh, we have quite a few people, so we are good. If I make a mistake, they will be able to catch me. Okay? Good. We have doctors here in the congregation, medical doctors. Okay, doesn't matter. I am trying to explain that I am not a doctor, but I am an engineer by profession, and something that I researched a little bit on this I am going to say. Medically, if the person is dead, then only fluid and blood will come out from the wounds. And let me tell you that those who were flogged with rods before they were crucified as Jesus was, they often go into a condition which is called hypovolemic shock. Hypovolemic shock, a term that refers to a low blood volume. જ્યારે કોઈ વ્યક્તિને ફટકા મારવામાં આવતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જાણીએ છીએ કે એમને ચાપખાના ઘા મારવામાં આવ્યા, એમાંથી લોહી નીકળ્યું અને શરીરમાંથી ઘણો બધો બ્લડ લોસ થઈ ગયો હતો, ત્યારે ધીરે ધીરે વ્યક્તિ એ હાઇપોવોલેમિક શોકની અંદર એ જતી રહે છે. અને એને કારણે શું થશે કે શરીરમાંથી લોહીની ક્વોન્ટિટી ઘણી બધી ઓછી થઈ જાય છે. The result would be the heart would race to pump blood that was not there. The victim would collapse or faint due to low blood pressure. The kidneys would shut down to preserve body fluids, and the person would experience extreme thirst as the body desired to replenish the lost fluids. ઘણું બધું બનતું હતું, શરીરની અંદર બ્લડ ઓછું થઈ જવાના કારણે બ્લડ પ્રેશર લો થઈ જાય, વધારે તરસ લાગે અને જે હૃદય છે એ બહુ ઝડપથી પંપ કરીને લોહી શરીરમાં પહોંચાડવા માટે પ્રયત્ન કરે, અને એ પરિસ્થિતિને કારણે કિડનીને પણ નુકસાન પહોંચે છે. ધીરે ધીરે કિડની પણ શટડાઉન થાય છે, અને એ એટલા માટે બને છે કે જેથી કરીને શરીરમાં જે ફ્લુઇડ છે, it also includes water and blood both, it would remain in the body. And but at the cost of failure of kidney, this condition is called hypovolemic shock. અને આપણે સમજી શકીએ છીએ કે આ જે વર્ણન કરવામાં આવ્યું છે એના પરથી આપણને લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ હાઇપોવોલેમિક શોક એમણે પોતે એમના શરીરમાં અનુભવ્યો હતો જ્યારે એમને ચાખા મારવામાં આવ્યા
અને એમને વધસ્તંભ ઉચકીને એમને ચલાવવામાં આવી રહ્યા હતા ત્યારે ગોસ્પલમાં એક વાત રેકોર્ડ કરવામાં આવી છે. જો ધ્યાનપૂર્વક તમે વાંચ્યું હોય તો કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ભારે વધસ્તંભ ઉચકીને જતા હતા ત્યારે એ ફેન્ટ થઈને એક સમય નીચે પડી ગયા. એ યરુશલેમની ગલીઓમાંથી એક સરઘસ જતો હતો ત્યારે ત્યાં એવું થયું કે he could not actually carry that cross and someone was asked to carry that cross. Can you say who was it? કોને કહ્યું કે ભાઈ તું વધસ્તંભ ઉચકી લે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હવે કદાચ Cornelius Simon, correct, right? So please be ready to answer the questions. Okay, if I forget, I will ask you the answers while I am preaching. Okay, good answer. Thank you. એમને વધસ્તંભ ઉચકાવી લેવામાં આવ્યો એમ લખવામાં આવ્યું છે. અને કોલેપ્સ થઈ ગયા. એ કદાચ લો બ્લડ પ્રેશરને કારણે અને હાઇપોવોલેમિક શોકને કારણે એ થઈ શક્યા. અને પછી આપણે જોઈએ છે કે વધસ્તંભ ઉપર એમણે કહ્યું કે મને તરસ લાગે છે. I thirst. He did use those words on the cross. I'm thirsty because the fluid had gone out of his body, the blood has gone out, and now he was experiencing this kind of a medical condition. And what happens after the death of a person? This is simple. What happens is that the fluid from the body actually gets collected around two important parts of the body. One is lungs, and the other part is heart. And there are some pockets in those areas, the fluid will start collecting in that area. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ જ્યારે એને ભાલાનો કૂકમાં એને ભાલો મારવામાં આવ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ રોમન સોલ્જરે જ્યારે ભાલો અને કૂકો માર્યો ત્યારે એમ લખવામાં આવ્યું છે કે લોહી તથા પાણી એમાંથી નીકળી આવ્યા બહાર. It gushed out, the water and blood gushed out from the side where he was pierced by Roman soldier. And in fact, આપણે એ પણ જોઈએ છીએ કે યોહાનની સુવાર્તામાં આ વસ્તુ લખવામાં આવી છે કે એમના પગ ભાંગવામાં આવ્યા નહીં. એ લખવામાં આવ્યું છે એનો અર્થ એ કરી શકાય કે બીજા જે ચોરો હતા, એમની આજુબાજુ બે ચોરો હતા, કદાચ તેઓ હજુ સુધી મરણ પામ્યા નહોતા. પણ બાઇબલમાં આપણને કહેવામાં આવ્યું છે લુકની સુવાર્તાના તેના 23માં અધ્યાયના 46મી કલમમાં Luke 23 and verse 46 says like this, that Jesus Christ shouted in a big voice, and he says that my Father, I submit my soul or I commit my soul into your hands. O પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું એમ કહીને તેમણે પ્રાણ છોડ્યો. જ્યારે રોમન સૈનિકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને ચકાસ્યું, they confirmed that he was already dead. And this is very important to note. Some people say, let me tell you, this is something that you must remember. કેટલાક કલ્ટ છે, કેટલાક એન્ટી ક્રાઇસ્ટ કલ્ટ છે ક્રિશ્ચિયાનિટીમાં પણ અને આઉટસાઇડ ઓફ ક્રિશ્ચિયાનિટી. Some of the cults from Islam, they are claiming that Jesus never died on the cross, but he was in a kind of a traumatic situation, or he was in unconscious state of mind, and so they are denying the fact that Jesus died on the cross. કે પ્રભુ ઈસુ મરણ નથી પામ્યા, એ તો ખાલી બેભાન થઈ ગયેલા ક્રોસ ઉપર, અને એટલે એમને જ્યારે કબરમાં મૂક્યા ત્યારે કબરની ગરમીથી પછી એમના શરીરમાં પાછું ચેતન આવ્યું અને એ જીવતા થયા. When people are using this kind of a false propaganda against Jesus Christ, the very purpose is this. જે એનું કારણ શું છે? Why people say like this? Because they know that the ultimate sacrifice of Jesus Christ is the base of our Christian faith. If Jesus did not die on the cross for you and me, the work of atonement of our sins is incomplete. But in fact, Jesus did die on the cross. As confirmed by the Roman soldiers, they did not break the legs of Jesus because he was already dead. એના પગ ભાંગવાની જરૂર નથી કારણ કે એના શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા હતા અને એના શરીરમાંથી પાણી અને લોહી એના શરીરમાંથી નીકળ્યા, which confirms that Jesus was perfectly and 100% medically dead. And that is the basis of our salvation too. So this is something about Jesus Christ, what happened after he was crucified. First character. We are going to go in the second group of characters. They are the male disciples of Lord Jesus. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો, જે પુરુષ હતા, મેલ હતા, એમના વિશે આપણે જોઈએ છે. બાઇબલ આપણને બતાવે છે કે યોહાન સિવાય બાકીના બધા જે શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડીને ભાગી ગયા હતા. They were not near Jesus when he was being crucified on the cross. John was the only disciple
who was there, and rest of the disciples had left. Matthew 26 and 56, he says કે છે કે ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા. બધા શિષ્યો. ઈસુ ખ્રિસ્તની પાસે ફક્ત એકમાત્ર શિષ્ય ક્રુસની નજીક હતો, એ તો યોહાન હતો. અને એટલા માટે યોહાનની સુવાર્તામાં જે વર્ણન કરવામાં આવ્યું છે, which is the most authentic description of what happened on the cross compared to other disciples. Because Matthew, Mark and Luke, they were not there. They heard from other people. Perhaps they heard from some group of people. They heard from Roman soldiers what had happened. They heard what Jesus said on the cross. But John was there. He did not leave Jesus. The only disciple. And the 10 disciples, I would say, they had fled at the Garden of Gethsemane. And they were hiding somewhere out of fear of being arrested and be killed by the Roman authorities. આ બધા શિષ્યો તો બીકના માર્યા ગભરાઈને પ્રભુ ઈસુને ક્યાં નાય ત્યાં આગળ ગાર્ડન ઓફ ગેથસેમાની અંદર એ પ્રભુને મૂકીને એ લોકો ચાલી ગયા હતા, સંતાઈ ગયા હતા, ભાગી ગયા હતા. એમની પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને એમની ભક્તિ એ બધું જાણે કે ચાલ્યા ગયા હતા. એમની આશા જતી રહી હતી. They had lost everything. They lost every hope. They forgot the very promises of Jesus himself. He said to them, I am going to rise again after 3 days. Did not Jesus say all these things to them? He did say to them. Before he was crucified and died on the cross, he said to them categorically, 3 દિવસે હું પાછો મરણમાંથી ઉઠવાનો છું. એ જરૂરી છે કે માણસનો દીકરો સ્વાધીન કરાય અને એ માર્યો જાય મગજતમ ઉપર, પણ તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો. થોડી વાર પછી હું તમને જોઈશ, થોડી વાર પછી તમે મને જોવાના છો. All these promises, all this assurance of Jesus had vanished because they were fearful. આજે પ્રભુના જે મેલ ડિસાઇપલ્સ હતા ને, એ બધા મોટી મોટી વાતો કરનારા હતા. પ્રભુ તારી પાછળ તમે છો, ગમે ત્યાં જઈશ. પિતરને આપણે જાણીએ છીએ. ત્યારે પિતરને પ્રભુએ રોકવો પડે, ભાઈ શાંતિ રાખ, હમણાં થોડાક કલાકો પછી તું 3 વખત નકાર કરીશ. અને એ સાબત રહ્યો ને, નકાર કરી દીધો. અને હવે તો રહ્યા નથી ઈસુની પાસે. સંતાઈ ગયા, ભાગી ગયા, છોડી દીધો પોતાના પ્રભુને ત્યાં આગળ વધસ્તંભ ઉપર. આ તો આપણે બહુ જ આભાર માનીએ છીએ કે એક શિષ્ય હતો, એને બરોબર આ બધું રેકોર્ડ કર્યું છે. અને પ્રભુના સેવક ચાર્લ્સ સ્ટેનલીએ ઇન્ટેન્સ ડિવોશનમાં આજે બહુ સરસ રીતે લખ્યું છે. This is what he writes: the disciples' feeble faith shouldn't surprise us, because if we are honest, we are at times the same way. Those of little faith, as Jesus often called them, fail to believe or recall things the Lord said of himself, especially that he would lay down his life and take it up again. Had his followers held these things in their hearts, that Sabbath day might have been a time of a joyful anticipation. જો ઈશ્વરના પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનને એમણે ખાલી યાદ રાખ્યા હોત, તો એ સબાતનો એ દિવસ એમને માટે શોકનો દિવસ ના બન્યો હોત, પરંતુ જોયફુલ એન્ટિસિપેશન, આનંદ નહીં, એ અપેક્ષાનો દિવસ બન્યો હોત કે કશો વાંધો નહીં. એમણે કહ્યું છે કે આવતીકાલે એ ઉઠવાના છે, આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. Let us celebrate and rejoice, and we don't have to worry about our future because he's going to rise again. But they were of feeble faith. But let us not blame them only. I blame myself. I am also like that at times. And at times, all of us, at times in our life, God makes him absent. God makes him absent. But ultimately we know that he will never leave us. According to Hebrews chapter 13 and verse 5. When we are tempted to rely on our own solutions, we need to recall the wonder-working power of Christ's resurrection. If we are willing to wait through the darkest night, we can rest in the knowledge that morning will surely come. I unquote. These are the words of Pastor Charles Stanley. These disciples, they had lost their hope. They were afraid. They were hiding. But there were other disciples, and that's the reason I appreciate them so much. The female disciples of the Lord Jesus Christ.
જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો હતા એમાં ઘણી બધી સ્ત્રીઓનું નામ લખવામાં આવ્યું છે, રાઈટ? એ બધી સ્ત્રીઓનું જે કેરેક્ટર છે, આપણું જે ગ્રુપ છે, what were they doing while Jesus was hanging on the cross? What were they doing while Jesus was laid in the tomb? So this whole time, at the cross and at the tomb, there was a group of women who stayed with Jesus and watched over him. કશું કરી શકે એવી પરિસ્થિતિમાં હતા જ નહીં. રોમન સોલ્જરોની તાકાત સામે આ સ્ત્રીઓની કોઈ તાકાત નથી ને કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ કોઈ રીતે મદદરૂપ થઈ શકે. પણ એક વસ્તુ એમણે કરી કે ક્રૂસની પાસે તેઓ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે ઊભા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરતા મરતા પણ આ સ્ત્રી શિષ્યોને ત્યાં ગતસ્તંભની આસપાસ એમણે જોયા. અને એ ગ્રુપની અંદર આ લોકો હતા. That group included Mary Magdalene, Joanna, Susanna, Salome, and several other women who were also the disciples of Jesus Christ. They had the courage to stand with the Lord. Praise God, hallelujah for them. The female disciples had courage to stand with the Master while he was being crucified and while Jesus needed the most support, that some of his own are nearby. These were the women who were not afraid. They were better than these male disciples because they did not choose to hide in fear. They were courageous. They were bold. They were willing to stand with Jesus. They did not fear the Roman authorities or soldiers, but they were right there. They were right there to show their love, devotion, and allegiance for the Lord. And they did not fear anyone. And I believe that is the reason why after resurrection, the risen Lord chose the women to appear first after this resurrection. Who are the first witnesses, eyewitnesses of resurrection? The women. Because they were the first to go in the morning near the tomb and they saw that there was no body. The tomb was empty, and even Mary Magdalene saw the Lord Jesus Christ risen. Wow, what a blessed privilege. Let us praise God for those women disciples and their courage to stand with the Lord. આપણા વિશે શું કહી શકીએ? What about us? શું આપણે આવો વિશ્વાસ, આવો પ્રેમ અને આવી વિશ્વાસપૂર્ણ આપણા પ્રભુ પ્રત્યે રાખીએ છીએ? જ્યારે મુશ્કેલ સંજોગો ઊભા થાય ત્યારે શું આપણે પ્રભુના પક્ષે ઊભા રહેવાની હિંમત કરીએ છીએ કે પછી આપણે સમાધાન કરી લઈએ છીએ? આઈ એમ શ્યોર કે આપણે કદાચ આવી સિચ્યુએશન તો નથી ફેસ કરવાના કે જ્યારે પ્રભુ આપણી આંખો આગળ વધસ્તંભે જડાતો હોય કે એમની ધરપકડ થતી હોય. એ થઈ ગયેલો બનાવ છે એવું તો કદાચ તમારે નહીં જોવાના વાળા આવે. પણ જ્યાં આપણે નોકરી કરીએ છીએ, જ્યાં આપણે સ્ટડી કરીએ છીએ, જ્યાં આગળ લોકો ઈસુ ખ્રિસ્તને જ્યારે હલકી નજરથી જુએ છે, એમને ડિસ્પાઇઝ કરે છે, when they reject Jesus, when they talk nonsense about Jesus, do we have the courage to stand for the Lord and stand for their nonsense talks and say that my Jesus is living, he is alive, he is powerful, he is mighty? And that's what we are expected to do as the followers of Jesus. And these women disciples did it, and we praise God for them. So far we have seen three characters of three different groups of people. Jesus himself, he had nothing to do. He was gone physically. His body was lying in the tomb on that night. And the male disciples ran away, not seen in the scene anywhere. But the female disciples stood with the Lord. And that the story doesn't end here. There is a fourth group, the secret disciples of the Lord Jesus Christ. જે ગુપ્ત શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના હતા. વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા ત્યાં સુધી તેઓએ ક્યારે પણ પબ્લિકલી એવું જાહેર કર્યું નથી બાઇબલની અંદર કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છું. પણ એમણે જે કર્યું એ પેલા જે મેલ ડિસાઇપલ્સે જે કરવાનું હતું એ કામ આ લોકોએ કર્યું. And we are considering two people. ત્યાં આગળ લખ્યું છે કે યુસફ નામે યા અરિમથાઈનો જે એક દ્રવ્યવાન માણસ હતો કે એ પોતે પણ
ઈસુનો શિષ્ય હતો. આ માણસે શું કર્યું? એણે પિલાતની પાસે જઈને ઈસુની લાશ માંગી. ત્યારે પિલાતે તેને સોંપવાની આજ્ઞા આપી. પછી યુસુફે લાશ લઈને સળના સફેદ લુગડામાંથી વીંટાળી અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી અને એક મોટો પથ્થર કબરના મોં પર ગગડાવી રીતે ચાલુ કર્યો. If you look at Matthew's Gospel in chapter 27 and 60, we read about this man called Joseph of Arimathea. This man was a disciple of Jesus. Of course, he was a secret disciple. He had not declared his faith or his allegiance to anyone until this time. But while somebody was needed to bring down the dead body of Jesus from the cross and give a proper burial, it is at that time that this gentleman is doing this courageous thing. એક પિલાતની પાસે ગયો અને ઈસુની એને લાશ માંગી અને પિલાતે એને સોંપવાની આજ્ઞા કરી. દ્રવ્યવાન માણસ હતો, એ બહુ રીચ હતો. He was a very, very rich person, and he had also enough money to get his tomb ready, as it was in those days. એ સમયની અંદર જે દ્રવ્યવાન માણસો હોય એ કબરમાં ઓલરેડી પોતાની કબર પહેલેથી જ ખોદાવીને તૈયાર રાખતા હતા અને એ પાછું બહુ જ મોટી કિંમત એને માટે આપવી પડતી હતી. બટ he was rich enough to afford that. So he had already prepared a tomb for himself before he died. Enough money he had, but he did not bother. બીજા લોકો શું કહેશે? મારી છાપ કેવી છે સમાજની અંદર? મારી પ્રેસ્ટીજ ઉપર નુકસાન થઈ જશે. લોકો કહેશે કે ઈસુના પક્ષમાં જતો રહ્યો. He did not care anything. He did a right thing. He gave a proper burial to the Lord Jesus Christ. And then we also talk about him like this. If you look at these verses from Luke chapter 23 and verses 50 to 51, he is considered a righteous man. એવું લખવામાં આવ્યું છે એના માટે. યુસુફ નામે ન્યાય સભાનો એક સભાસદ હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો. તે યહૂદીઓનો એક શહેર આરિમથાનો હતો. તેણે તેઓના ઠરાવો તથા તેના કામોમાં પોતાની સંમતિ આપી નહોતી. તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. લુકની સુવાર્તાના 23મા અધ્યાયની 50 થી 51 કલમમાં વધારે ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. Luke says that he was a good man, he was a righteous man. Not only that, but he was a rich man, but he was also the member of the Sanhedrin, which took decision about crucifixion of the Lord Jesus Christ. And he says that he did not support the resolutions that actually resulted in the crucifixion of Lord Jesus Christ. The Bible says like that. And he was waiting for the kingdom of God. What a man of God. Though people did not call him disciple of Jesus Christ, he did not bother about it. He stood for Christ when the time came. He identified himself as the true disciple by giving his tomb to bury Jesus. Not only that, but it says that he actually took that courageous step and he declared himself the right disciple. Joseph, he was a secret disciple, but now the time had come for him to declare that he is the true disciple, and he did the right thing. And then I talk about another secret disciple called Nicodemus. યોહાનની સુવાર્તાના કયા અધ્યાયમાં આપણે નિકોદેમસની વાત વાંચીએ છીએ? કોઈ કહી શકશે? હા, યાદ છે ભાઈ? થર્ડ ચેપ્ટર. વેરી ગુડ. ક્યારે આવ્યો એ મળવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? રાત્રે આવ્યો. કોઈ કહી શકશે કે રાત્રે કેમ આવ્યો? એને બીક હતી. રોમન સૈનિકો કે મને કોઈ જોઈ જશે એટલે રાત્રે ઈસુને મળવા આવ્યો. એ હતો કોણ? Who was he? Exactly. Rabbi. Right? A Pharisee. He was one of the Pharisees. And it is recorded by John in chapter 19 and verse 39 to 40. When Nicodemus જે પહેલો વેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ આશરે 100 શેર ગોળ તથા અગરનું મિશ્રણ લઈને આવ્યો. ત્યારે યહૂદીઓની દફનાવાની રીત પ્રમાણે તે
તેઓએ ઈસુનું શબ લઈને તેને સુગંધિત દ્રવ્ય લગાડીને શણના વસ્ત્રમાં લપેટ્યું. That is recorded in John's Gospel, chapter 19 and 39 to 40. This gentleman called Nicodemus, he was himself a Pharisee or rabbi, Jewish leader. He came to one night to Jesus, and we know that story very well. He was one of the leaders of the Jews, and he came at night, obviously, so that nobody could see. But one thing he said about Jesus, very clearly, in his conversation in John's Gospel, chapter 3, that Rabbi, we know that you have come from God. You are a prophet who has come from God. Because if God was not with you, you would not be able to do all the miracles that you are performing. And we understand that he became a disciple of the Lord Jesus Christ. Publicly he never declared his discipleship until that time. But when the time came, he is assisting the Joseph of Arimathea in lowering the body from the cross and also applying all those the items that were required. And he wraps the body of Jesus with linen cloth and probably assisted Joseph in laying the body in the tomb. We can see here that both secret disciples showed tremendous courage. આ બધું કામ તો શિષ્યોએ કરવાનું હતું, નહીં? 3.5 વર્ષ સુધી સાથે રહ્યા, પ્રભુની ઉપર પ્રેમ કર્યો, પ્રભુના કામમાં મદદ કરી. હવે ક્યાં એ કોઈ ખૂણામાં જઈને ભરાઈ ગયા છે? કોણ જો આ બે સિક્રેટ ડિસાઇપલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને ના ઉપાડી અને એમને જો પ્રોપર બેરિયર ના આપ્યું હોત તો ત્યાં આગળ એ કદાચ રોમન સરકારે એ કરી નાખ્યું હોત. કારણ કે નિયમ એવો છે કે સાબાત આવતો હતો બીજે દિવસે. They cannot keep the bodies hanging, the dead bodies on the cross. It was not acceptable in their custom. Every Sabbath, if the body is hanging on the cross, they will remove it. અને એને ઉતારી દેવામાં આવે. ના બન્યો હોય તો મારી નાખવામાં આવે, બીજી રીતે મારી નાખે. ના બન્યો હોય તો ભાલોય મારતા કે ગમે તે મારે, પણ that person is not allowed to stay on the cross on the day of Sabbath. શિષ્યોએ કરવું નહોતું જોઈતું. Did not they know that this is the custom? And who would do that? A family member or friends. We don't see that father of Jesus was there, otherwise he would have done it. Joseph, Jesus' father, was gone long before it is understood. Only Mary was there, Mother Mary. And the male disciples who could perhaps do this job, they did not do their job, but the secret disciples. And by doing this, I believe, they declared their faith openly now to the world, that we belong to Christ. And that's the boldness and courage that we require. Do we have that much boldness and courage in us? બધા લોકોના જે જગતના જે લોકોનો જે પ્રવાહ છે, જે ફ્લો છે, એની અગેન્સ્ટ જઈને ઈસુ ખ્રિસ્ત સાથે આઈડેન્ટિફાઈ કરવાની કરેજ શું આપણી પાસે છે? Are we having this kind of a courage like Joseph and Nicodemus? Doesn't matter that sometimes we remain silent and quiet in our workplace, but when time comes like this, we should be one to raise our hands and stand with Jesus. No matter what people say about us, no matter what our boss says or what our colleagues say, they should know that you are a Christian. તમારા મિત્રોને, ઓફિસના તમારા સહકાર્યકરોને, તમારા અંડર સ્ટાફને, તમારા સુપિરિયર્સને, સુપરવાઇઝર્સને એ વાતની પૂરેપૂરી ખબર પડવા દો કે તમે એક ખ્રિસ્તી વ્યક્તિ છો. How many times we have seen people hide their identity? They remain silent when something is being said about Jesus in a negative way, in the lunchroom or in a cafeteria. We don't say, we are not courageous enough to say that this is not right, this is what the Bible says. But these two men showed their courage when it was required the most. And let's look at the fifth group of people, the Jewish and Roman authorities. તમે જુઓ ત્યાં આગળ એ જે કલમો વાંચવામાં આવી, ત્યાં આગળ લખવામાં આવ્યું છે યોહાનની સુવાર્તામાં કે ત્યાં આગળ ત્યાં કહેવામાં આવ્યું
ફરોશીઓએ અને યાજકો, મુખ્ય યાજકોએ પિલાતની પાસે જઈને કહ્યું કે સાહેબ, અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે 3 દિવસ પછી હું પાછો ઉઠીશ. શિષ્યો ભૂલી ગયા આ વચન કે 3 દિવસ સુધી પાછો, પણ એમના દુશ્મનો નથી ભૂલ્યા. કેટલી અજાયબ છે એ બાબત. આ ઓબ્ઝર્વેશન કરી આપણે કર્યું છે. The disciples, they should have remembered this most, that he is going to rise after 3 days. They forgot. They lost all their hope. They were hiding somewhere. But these people, the Roman authorities and Jewish leaders, they remembered. એને કહ્યું છે કે 3 દિવસ પછી એ ઉઠીશ, અને કે છે હવે આપણે 3 દિવસ સુધી કબરનો જાપ્તો રાખવાની આજ્ઞા કરવાની જરૂર છે. નહીં તો પાછા શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય અને લોકોને એમ કે મોબાઈલમાંથી તે ઉઠ્યો છે, તો છેલ્લી ભૂલ પહેલીના કરતા મોટી થશે. પહેલી ભૂલ કઈ? ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થને જવાનું. છેલ્લી ભૂલ કઈ? કબરનો જાપ્તો દઈ નાખવાની. પહેલી ભૂલ કરતા છેલ્લી રાત મોટી પડશે આપણને બહુ. અને ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ અને તમારાથી બને એવો તેનો જાપ્તો રાખો. પછી તેઓ ગયા અને પથ્થર પર મોર કરીને તેઓએ કબર પર જાપ્તો રાખ્યો અને ચોકીદારોને મૂકવામાં આવ્યા. આ સ્ટોરીની અંદર, in this story we say that the chief priest and the Pharisees, actually they were afraid of one thing, the resurrection of Jesus. And they are also trying to convince Pilate by saying that we need soldiers there, because the disciples will come and steal the body of Jesus on some Saturday night. This is a false proposition. Disciples were hiding in somewhere. Perhaps, hiding. Nobody can see them and find them. They have no courage to come and steal the body of Christ. Do you think? Women disciples had no strength to do it. The male disciples had no courage to do it. Women disciples would not be able to roll that big stone which was rolled at the tomb, at the mouth of the tomb. એમની પાસે એવી શક્તિ નથી કે પેલો જે પથ્થર મૂકવામાં આવ્યો હતો કબરના મુખ ઉપર, એને ધક્કો મારીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરના અંદરથી ચોરી લે, એવી કોઈ શક્યતાઓ હતી જ નહીં. પણ આ પ્રપોઝિશન કરવાનું એક જ કારણ હતું કે આ જે પરોશીઓ છે અને મુખ્ય યાજકો, એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ વચન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે જો આ પ્રમાણે બન્યું તો આપણો તો બધો ખેલ ખતમ, આપણી ઓથોરિટી ખલાસ. આ તો બહુ મોટી ઘટના બની જશે અને લોકો આખી દુનિયાને, આખું રોમન સરકારની બધી પ્રજા, આખી યહૂદી પ્રજા ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલી જશે. આપણું તો કશું રહેશે જ નહીં, આપણે તો અધિકાર વગરના થઈ જઈશું. એટલે કે કશો વાંધો નહીં, તમે પથ્થર મૂકો ને એક મોર કરો ને, ત્યાં જાપતો રાખો, બધું કરો. Their fear was simple. If Jesus would come back, the people would follow him, and the power and authority would be lost in the sight of his. How could keep the light of life secured, dead in the tomb? How somebody could keep the light of life secured, dead in the tomb? They thought that Jesus was finished, and now he would not pose any problem for their control over the people. But they had not forgotten that promise that Jesus would rise again. And we know what happened on Easter Sunday. Right? It is recorded very clearly. On the first day, on that day of the first day of the week, early in the morning, when Mary Magdalene and second Mary came to see Jesus, and it's recorded that they actually experienced a big earthquake. They also see the angel of the Lord descending from heaven, and he came there and he actually rolled away the stone and sat on it. એવું લખવામાં આવ્યું છે બાઇબલની અંદર. અને ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે કે તેનું રૂપ વીજળીના જેવું ને તેનું વસ્ત્ર બરફના જેવું ઉજળું હતું. અને લખવામાં આવ્યું છે કે તેની દાગથી ચોકીદારો ધ્રુજી ગયા અને મરણતોલ થઈ ગયા. માથીની સુવાર્તા તેના 28મા અધ્યાયની 1 થી 4 કલમોની અંદર આ ચિત્ર આપવામાં આવ્યું છે. કેટલોય જાપતો રાખ્યો, ચોકીદારો મૂકવામાં આવ્યા. પ્રભુના પાવરની આગળ, પ્રભુના સામર્થ્યની આગળ
માણસના શક્તિ અને સામર્થ્યનું શું કોઈ એની કમ્પેરિઝન કરી શકો? કદી નહીં. God didn't need anybody to roll that stone away. No human intervention. એક અર્થક્વેક થયો, ઉપરથી દૂધ ઉતર્યો, એણે કબરના પથ્થરને હટાવી દીધો. અને આપણે જોઈએ છે કે એટલું બધું એમનો જે પાવર હતો, એ દૂતનો પાવર હતો, ત્યાં લખવામાં આવ્યું છે કે એના દીકથી જ પેલા ચોકીદારો જે બધા રોમન સોલ્જરો મૂકેલા, જાણતા નથી કેટલા મૂક્યા હશે, જે બી હતા, એક હતો કે બે હતા, ચાર હતા, બીજો પણ કે એ લોકો ધ્રુજી ગયા. આ કોઈ ઓર્ડિનરી લોકો નતા. રોમન strong built, well built soldiers. They were strong warriors. They would not be afraid of anyone. They will never become fearful. પણ એ લોકો માને છે કે એની ધરતી એ લોકો ધ્રુજી ગયા અને મરણતોપ થઈ ગયા છે. મરણતોપ. They dropped dead in front of that tomb where Jesus was laying, because human power is no match to God's power. Amen? And that's what the events are described here. And tomorrow we are going to focus more on this. What happened after resurrection? I am not going to continue further. It's 7:32 already. I know the time. But today, what we have learned is very, very important. The darkest Saturday night in the human history soon will turn into the brightest day on the day of resurrection of our Lord Jesus Christ. The darkest Saturday night in the human history soon will turn into the brightest day on the day of resurrection of the Lord Jesus Christ. So let's bow our heads in prayer. Let's close our eyes. I'm going to conclude here with a little time of reflection. વચનના પ્રકાશમાં આપણે આપણી જાતને ક્યાં જોઈએ છે? આ ગ્રુપમાં આપણે ક્યાં છીએ? શું આપણે પેલા મેલ ડિસાઇપલ્સ જેવા છે કે ઈશ્વરનો સાથ દેવાનો આવે ત્યારે આપણે દુઃખ દબાવીને ભાગી જઈએ છીએ, ડરી જઈએ છીએ લોકોથી અને આપણું મોં ખોલતા નથી, ગભરાઈ જઈએ છીએ, ઈશ્વરના પક્ષે ઉભા રહેવાની હિંમત નથી? એવા છે આપણે? કે પછી પેલી વિમેન ડિસાઇપલ્સ સ્ત્રીઓના એક ગ્રુપ જેવા છે કે ઈશ્વરના પક્ષે ઉભા રહેવાની હિંમત એમણે બતાવી? એ લોકો છોડીને ચાલી ગયા નહીં, પોતાના પ્રભુને એમની સાથે રહ્યા અને એમણે બોર્ડ આપ્યું હશે ચોક્કસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ દુઃખની પરિસ્થિતિમાં. Sometimes we need to stand with Jesus when he is being mocked and he is being spoken ill, when he is being ridiculed by people. Shouldn't we express our courage like these women disciples? And also a courage like the secret disciples, Joseph and Nicodemus, who did not care about their reputation but stood with Jesus. क्या છે આપણે આ કેટેગરીમાં? આપણે ક્યાં છે આ સ્ટેજ ઓફ લાઈફમાં? I'm going to leave that question to you. I'm not going to answer it that for you. I know where I am at this stage, and I'm sure everyone here sitting, listening to this sermon, you know where you are. And today also we have learned where we should be. આપણે ક્યાં હોવું જોઈએ એ પણ આપણે જોયું છે. આપણે ક્યાં છીએ આપણે સારી રીતે જાણીએ છીએ. શું આપણે આજે આપણા જીવનનું એવું કમિટમેન્ટ કરીશું કે હું જે કંઈ થાય ગમે તે થાય પ્રભુ, હું તારા પક્ષે છું, હું તારો છું, હું તારી છું, તારે માટે હું કરીશ, તારે માટે હું વપરાઈશ, તારે માટે મને જે કિંમત આપવી પડે આપી દઈશ, મારું જે છે તારું છે, જેમ પેલા યુસુફે કર્યું એમ એની પોતાની ખબર ઈસુને આપી દીધી. એવું કરવાના માટે શું આપણે તૈયાર છે? And if you are making some kind of commitment while every eye is closed, I would just request you to raise your hand for a moment and put it down. This is a commitment that you will remember for your lifetime. God bless you.
God bless you. God bless you. God bless you, sister. God bless you, sister. God bless you. પ્રભુના આ વચનના પ્રકાશમાં પ્રભુ તમને આશીષ આપે. I'm sure that each one of us have been challenged to stand for Jesus. It is the darkest Saturday night, but a dawn is coming tomorrow where the power of resurrection will be demonstrated. Let's bow our heads in prayer. Let's pray. Loving Heavenly Father, we thank you for this time of studying your word together. We thank you, Lord, that even though it was a dark Saturday night and it was a hopeless night for many, but we thank you, Lord, for some group of people who showed courage, boldness to stand with you. And Lord, we pray that you will grant us that kind of a boldness. Remove our fears. Remove our timidness. Remove our lack of courage. And fill our hearts with courage to boldly stand for Jesus. Where everybody is hating Jesus. The world is hating Jesus. Our colleagues are hating Jesus. People are ridiculing Jesus. But we will have that courage to stand for him. And make the world know that we are your chosen disciples. And prepare our hearts to celebrate the resurrection of our Savior and Master tomorrow. Bless the word tomorrow and fill our hearts with hope. No dark is ever so dark that a dawn of bright day will not come. In Jesus' name we pray. Amen. तेरे साथ है राहों में कांटे अगर हो रुकना नहीं चलते जाना यीशु तेरे साथ है ये तू विश्वास करना तेरे साथ है ये तू विश्वास करना संसार के अंत तक वो तेरे साथ है say
है जिंदगी, मुसीबत भरे रास्ते हैं। तुझसे बड़ी है जिंदगी, मुसीबत बड़े रास्ते हैं। दूर हो जाएंगे अगर तुम यीशु के साथ है। राहों में कांटे अगर हो, रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना। संसार के अंत तक वो तेरे साथ है। सताए तुझे सूली पर तू गौर कर। अगर मौत का डर सताए तुझे, सरी पर तू गौर कर। यीशु ने मौत को जीत दिया है, उस पर तू विश्वास कर। राहों में कांटे अगर हो, रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना। संसार के अंत तक वो तेरे साथ है। राहों में कांटे अगर हो, रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना। Praise the Lord. We thank you all the people who during this time have given their gifts, have given their from their bounties, not only the food but your presence. Presence makes bigger than anything. And I would like to thank also Reverend Kalia for coming here, and also their family for prayers and all. And we are continuing to hear him next day tomorrow again. So as we go from here, as Revelations 3:15 and 16 says that to the church of Laodicea says that I have not called you as Christians, like a lukewarm Christians. I have called you, either you are hot or either you are cold. So this is the thing. What are you at? Are you hot enough and not cold enough? Or are you hot and cold whenever it's needed? We gotta make that decisions today. And that is what he has said in his message. Which Christians we are? A hot or a cold? Pick up. Because lukewarm will never go through. So let's pray. Lord, we thank you. We thank you for the ways that you have showed us this past 6 days. We are thankful for the ways that you are going to show us to the end. Because of your Son, Jesus Christ, today we stand and proclaim, yes, Lord, you are the living God. Give us your Spirit, which is with you and with us through your blood, that we may proclaim clearly, loudly, that yes, Lord, we are yours. And we want to walk on that path to Calvary, the Calvary which is our faith, that you have already atoned for us. You have already given the grace
don't have to walk, we just have to choose. So Lord, give us the power of your Holy Spirit. Give us the power of your blood. Give us the power of your words so that we may choose you and be with you. We ask all this in the name of Jesus Christ, who came and taught us how to walk in your path by showing and by giving the prayer. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, and the power, and the glory forever and ever. Amen. In the name of Father, and the Son, and the Holy Spirit. Amen.